સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। તો આપણે સોહમ સ્વરૂપ કઈ રીતે બની શકાય, તો આ એક અભ્યાસ છે, આ એક સાધના પણ છે। સોહમ સાધના કહેવામાં આવે છે અને આ સોહમ સાધના દ્વારા જ આપણે સોહમ સ્વરૂપ થઈ શકીએ। તો આ એક ધ્યાનની ક્રિયા પણ છે। તો દરેક સાધકે એક આસન ઉપર બેસી અને આનો અભ્યાસ કરવો જરૂરી છે। જો સાધક હોય એને તો ખ્યાલ જ છે કે નિત્ય અભ્યાસ, નિત્ય સાધના જે કરતા હોય, રોજ જે ધ્યાન ધારણા કરતા હોય, તો એના માટે એક આસન પણ તૈયાર હોય છે। તો એ આસન પણ એક આપણે કાયમ અભ્યાસ કરવા માટે એક સ્પેશિયલ આસન આપણે એક બનાવી રાખવું, કે આસન એક આપણા ગાડલા જેટલું જાડું રાખવું, 2 ફૂટ પહોળું, 2 ફૂટ લાંબુ, ચોરસ 2 ફૂટનું રાખવું, જેનાથી આપણે ઉપર બેસીએ તો પલોઠી વાળી હોય તો એ ગોઠણ આપણે આસનની બહાર ન જાય એટલું પહોળું રાખવું જરૂરી છે। અને સૂવાના ગાડલા જેટલું પણ જાડું રાખવું, બહુ પતલું પણ ન હોય। અંદર કોટન એટલે કે રૂ ભરવું અને એને સાદા કાપડથી, કોટનના કાપડથી પણ એને મઢી અને ગાદી બનાવવી। આ ગાદી કેવલ સાધના ધ્યાન માટે વાપરવાનું હોય છે। તો આ આસન ઉપર આપણે કોઈ પણ અનુકૂળ આસનમાં બેસવું। સુખાસનમાં બેસી શકાય, પદ્માસનમાં બેસી શકાય, સિદ્ધ આસનમાં પણ બેસી શકાય। શરીર સીધું રાખવું અને સાધકને ધીરે ધીરે સતગુરુએ આપેલો જે મહામંત્ર હોય એનું સ્મરણ કરવું। સતગુરુના આપેલા મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ધીરે ધીરે આપણે આંખો પણ બંધ કરવી। જ્યારે આંખો બંધ થાય છે ત્યારે આપણું મન છે અંધકારમાં આવી જાય અને મન કોઈ ને કોઈ નવું ચિત્ર ગોતવાની કોશિશ કરે છે। તો આવી રીતે જ્યારે મન ભટકે છે તો એ જ મનને આપણે આપણા શ્વાસની અંદર લગાડવાનું છે। કેમ કે મન જે સંકલ્પ દ્વારા ચિત્ર પ્રગટ કરશે તો એ ચિત્રના એને વિચારો આવ્યા કરે। તો જ્યાં એનું ધ્યાન જાય, મન જ્યાં જાય છે ત્યાંના એને વિચારો આવે। અને એક ચેતન મન પણ કહેવાય અને મન પણ કહેવાય। મનથી આપણને વિચારો આવે છે અને ચેતન મનથી, અવચેતન મન છે એના દ્વારા સંકલ્પ ને વિકલ્પ ઉઠે છે। જ્યાં સુધી મન શ્વાસને છોડીને કોઈ પણ જગ્યાએ મન લાગશે ત્યારે ત્યાંના એને સંકલ્પ, વિકલ્પ ને વિચારો ઉઠ્યા કરે છે। તો આ જ હાસી ધ્યાનની ક્રિયા છે। એ મનને ત્યાંથી વાળી અને પોતાના શ્વાસની અંદર જોડવાનું છે। શ્વાસની સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે ધીરે ધીરે એના સંકલ્પ વિકલ્પ ઓછા થાય, એટલે કે મન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે। જે શ્વાસ અંદર આવે છે અને બહાર જે જાય છે એને જોવામાં મનને આપણે લગાડવાનું, આ એક ધ્યાનની પણ ક્રિયા છે। આ કોઈ એક દિવસમાં થઈ જાય એવી કોઈ ક્રિયા નથી। આને નિત્ય અભ્યાસ કરવાનો। જ્યારે નિત્ય અભ્યાસ કરશું ત્યારે આપણું મન ધીરે ધીરે એ પ્રાણની અંદર એકતા જ્યારે કેળવે છે, એકપણું જ્યારે થાય છે ત્યારે સોહમ રૂપી શબ્દ આપણને પ્રગટ થાય છે। કે શ્વાસ અંદર આવે છે ત્યારે સો એવો અવાજ આવે છે અને નાભી કમળથી જ્યારે શ્વાસ પાછો ઉઠે છે ત્યારે હમ એવો શબ્દનો અવાજ થાય છે। અને આ જ સોહમ રૂપી શબ્દ જ્યારે પ્રગટ થાય છે ત્યારે સંપૂર્ણ રીતે
આપણું જે મન છે એ સોહમ શબ્દની અંદર લય પામે છે. આને જ સોહમ સ્વરૂપ પણ કહેવાય છે. અને આજ આપણું સોહમ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે. આને અજંપા પણ કહેવાય અને સોહમ નાદ પણ કહી શકાય. પણ આનો નિત્ય અને કાયમ અભ્યાસ કરવો તો જ આ વસ્તુ ઘટિત થાય છે. અને આપણું મૂળ સ્વરૂપ પણ સોહમ જ છે. સોહમ જ આત્મા છે. અને સોહમ શબ્દ સ્વરૂપ જો આપણે છીએ તો સો એટલે પરમાત્મા થાય અને હમ એટલે આપણે થઈએ. એટલે આત્મા છે એ જ પરમાત્મા છે. આત્મા સ્વરૂપ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને આપણે આત્મા સ્વરૂપ કોઈ પરમાત્માથી કોઈ અલગ નથી. આ જ અજંપા સોહમ જ્યારે પ્રગટ થાય અને સોહમ સ્વરૂપ થઈ જાય ત્યારે જ આપણે સોહમરૂપી શબ્દ અને સોહમરૂપી સુરતા નાભિકમળથી ઉપર ચડે છે. ત્રિકુટી સુધી પહોંચી જાય છે. ત્રિકુટી એટલે આપણે જ્યાં સાંડલો કરીએ છીએ એને ત્રિકુટી કહેવામાં આવે છે. ને ત્રિકુટી એટલે 3 નાડી ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. આ 3 નાડી હોય છે. એમાંથી સૂક્ષ્મણા જાગૃત થાય એટલે ત્રિકુટીનું કમાડ ખુલી જાય છે અને સૂક્ષ્મણા દ્વારા સોહમ શબ્દ ત્રિકુટીની અંદર પ્રવેશ કરી જાય. અને સોહમરૂપી આત્મા જ્યારે ત્રિકુટીની અંદર પહોંચે ત્યારે સૂક્ષ્મણા દ્વારા એને પોતાનું જ્ઞાન થાય છે. જ્ઞાન તો કયું જ્ઞાન? તો કે પોતાનું જ્ઞાન થાય છે કે હું કોણ છું. અને અહીંયા જ પોતે પોતાની ઓળખ કરે છે આત્મા સ્વરૂપની. આ જ આત્મજ્ઞાન છે. અને ત્રિકુટીમાં સોહમરૂપી આત્મા પહોંચે છે ત્યારે ત્યાં પહોંચ્યા પહેલાં જે શ્વાસની ક્રિયામાં જે આપણું મન હતું એ શ્વાસની ક્રિયામાંથી સોહમ શબ્દ બહાર નીકળી અને ત્રિકુટીમાં પહોંચે છે. આ સોહમ પ્રાણની ક્રિયાથી પાર આવી ગયા છે. અને અહીંયા જે આપણે ઈંગલા અને પિંગલા સ્વરૂપ એટલે ડાબી અને જમણી જે નાડી પ્રાણ જે આપણા ચાલી રહેલા હતા એ આપણા ત્રિકુટી સુધી એનું સ્થાન છે. અને ત્રિકુટીથી ઉપર સૂર્યચંદ્ર નાડી જઈ શકતી નથી. ઈંગલા પિંગલા ત્યાં જઈ શકતા નથી. તો ત્રિકુટીમાં પ્રવેશ કરવા માટે આપણી સૂક્ષ્મણા જે નાડી જાગી છે એના દ્વારા ત્રિકુટી સુધી સોહમરૂપી આત્મા પહોંચી ગયો છે. હવે અહીંયા એને આત્મજ્ઞાન થઈ ગયું કે આત્મા સ્વરૂપનું ભાન થઈ ગયું છે. ત્યારે હવે એ જે સૂક્ષ્મણા છે એ જ અહીંથી બ્રહ્મનાડીનું સ્વરૂપ ધારણ કરે છે. ઈંગલા અને પિંગલા સમાન થાય ત્યારે સૂક્ષ્મણા પ્રગટ થાય છે. અને સૂક્ષ્મણા દ્વારા સોહમ સ્વરૂપ ત્રિકુટીમાં પહોંચે છે. અને ત્યાર પછી આત્મજ્ઞાન થઈ જવાના હોવાને કારણે પોતે પોતાની ઓળખ થઈ જવાના કારણેથી આત્માને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે, પરમાત્માનું જ્ઞાન થાય છે ત્યારે જ એ સૂક્ષ્મણા છે એ બ્રહ્મ વાહિની બની જાય છે. અને એ જ બ્રહ્મનાડી ત્રિકુટીથી બ્રહ્મરંભા સુધી એટલે કે દશમ દ્વાર સુધી બ્રહ્મનાડી વહે છે. અને સોહમરૂપી જે આત્મા હતા એ બ્રહ્મનાડીના દ્વારા ત્યાંથી આગળ વધીને દશમ દ્વાર સુધી પહોંચે છે. અને દશમ દ્વારમાં પહોંચી બ્રહ્મ સ્વરૂપ ધારણ કરે છે. બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ ધારણ કરી અને પોતે દેહથી વિદેહ થઈ અને પરમાત્મા સ્વરૂપ બની જાય છે. આને સમાધિ પણ કહેવાય છે અને આને મોક્ષ પણ કહેવાય છે. કે સોહમ સ્વરૂપ બનવા માટે, સોહમ શબ્દ બનવા માટેનો જે જ્ઞાનની ક્રિયા દ્વારા આપણે જે અભ્યાસ દ્વારા પ્રથમ બતાવ્યું એના અનુસાર જ આમાં હાલવાથી આ અનુભવ દરેક સાધકને થાય છે. પણ આ ક્રિયા સહજ રૂપે પણ થઈ શકે છે. પણ ગુરુના માર્ગ નીચે હાલવું
ને સદગુરુ વગર આ માર્ગે ચાલવું નહીં. ને સદગુરુના બતાવેલા રસ્તા અનુસાર જ આપણે સાધના કરવી. કેમ આ જ્ઞાન તો દરેક પાસે હોય જ છે, પણ ગુરુ વગરનું પોતાને જ્ઞાન સત્સંગ દ્વારા પ્રાપ્ત થયું હોય અને એમના અભ્યાસ અનુભવ કરી ન શકાય, એમાં ભય પણ છે. આપણી પાસે જ્ઞાન હોય અને ગુરુને ન પૂછી, ગુરુ ન કરાવી અને એ જ જ્ઞાનથી આપણે સાધના આદરીએ છીએ, ત્યારે એને મનમુખી કહેવામાં આવે છે. અને મનમુખી અહમ ઊભો થાય છે. અહમ મમતા ઊભી થવાથી પણ સાધકનું પતન થઈ શકે છે. એટલે જ સદગુરુને પૂછીને પગલાં ભરવા, એમાં જ આપણું કલ્યાણ છે અને આમાં જ આપણી જીત પણ છે. ને પોતાના મન દ્વારા જો કરે છે તો અહમ તો થાય જ છે, પણ આ બધું ઘટિત થવું મુશ્કેલ છે. આ એક જીવાત્માને એક સોહમ સ્વરૂપ બનવાની ક્રિયા છે. આ ધ્યાન સાધના છે, અભ્યાસ છે. અને આ રોજ નિત્ય ભજનમાં રહેવું ભરપૂર. અને ભજન વગર આ બધું ઘટિત થઈ શકે તેવું નથી, અને ગુરુ વગર પણ ઘટિત ન થઈ શકે. તો દરેક સાધકને મારી અપીલ કે આ માર્ગ ઉપર ચાલવું અને પોતે પોતાની ઓળખ કરી લેવી, તો જ આપણો આ ભાવ સુધરી શકશે. કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને રોજ નિત્ય પણ ભજનમાં રહેવું, આ જ સાચો લક્ષ્ય છે અને આ જ આપણો સનાતન ધર્મ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.